હું છું દરજી કામિની. આપ જોઈ રહ્યા છો MG લાઈવ ન્યૂઝ મહેસાણા. આજથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે દરેક જગ્યાએ ભક્તો હર્ષો અને ઉલ્લાસ સાથે ગણપતિ બાપાને ઘરે બિરાજમાન કરતા હોય છે. મહેસાણામાં ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર સાથે બિરાજમાન કરાયા. મહેસાણામાં પહેલાના ગાયકવાડી જમાનાથી ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર સાથે સ્થાપન કરવામાં આવે છે. આજે 125 વર્ષ જૂની પરંપરા અનુસાર પોલીસ દ્વારા ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર અપાયું. મહેસાણા ગણપતિ મંદિર ખાતે ગણપતિ મહોત્સવમાં પ્રથમ દિવસે અપાય છે ગાર્ડ ઓફ ઓનર. મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા. મારું નામ મહંત લાલદાસજી ગુરુ ગણેશદાસજી ઉદાસીન. આજે ગણેશ ચતુર્થી, ગણપતિ દાદાનો જન્મદિવસ અને એ નિમિત્તે મહેસાણાની અંદર લગભગ 100 વર્ષ ઉપરાંત ગણેશ ઉત્સવ થાય છે. સયાજીરાવ ગાયકવાડ પોતે પણ અહીં પૂજન કરીને ભગવાનની નગરયાત્રા અહીં કરાવતા હતા. એ વખતની પરંપરા એવી છે કે અત્યારે હાલે પણ ગાર્ડ ઓફ ઓનર એ વખત આપતા હતા, તો એની પોલીસ પરેડ દ્વારા ભગવાનને સન્માન કરીને ભગવાન નગર યાત્રાએ જાય છે અને બધાના દુઃખ દૂર કરે છે, દુઃખો બધા દૂર કરે છે અને ભગવાન બધાને સુખી થાય એવા આશીર્વાદ આપે છે. ગાર્ડ ઓફ ઓનરની પરંપરા 100 વર્ષ આજુબાજુ છે, પણ ગણેશ ઉત્સવ તો 115 વર્ષ આજુબાજુના ઉત્સવ થાય છે.